હવે એ જ રીતે આપણે વજનનું જોઈએ. વેટ. હવે વજનની વાત કરીએ તો તમે ક્યારે દુકાને સામાન લેવા ગયા હશો તો જોયું હશે કે વસ્તુઓ આપે છે આ રીતે. કોઈ વસ્તુ ધારો કે 500 ગ્રામ છે, કોઈ વસ્તુ છે 200 ગ્રામ, કોઈ છે 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ, બરાબર. કોઈ છે 1 કિલો, કિલો એટલે કે કિલોગ્રામ, બરાબર. 1 કિલોગ્રામ. હવે તમને એમ કહે કે તમારી પાસે આટલું સામાન તમને આપ્યું અને એમ કહે કે થેલીમાં કેટલું વજન થયું, તો શું કરશું? તો આનો સરવાળો કરીશ. પણ તમને ખ્યાલ હોવું જોઈએ, આપણે આગળ ભણી ગયા છે કે કિલોગ્રામને ગ્રામમાં કઈ રીતે ફેરવાય. તો કે 1 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ થાય, બરાબર. તો આ 1 કિલોગ્રામ એ 1000 ગ્રામ કહેવાય. એટલે સરવાળો કઈ રીતે થશે? તો કે આ 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 250 એટલે કે 250 ગ્રામ વત્તા આ કેટલા છે? તો કે આ 1000 છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તો આનો સરવાળો કેટલો થશે? 1 2 3 4 એ 0 જ છે, મતલબ અહીંયા 5 છે, એ આવશે 5 6 7 8 9 9 આવશે 1 એટલે 1950 ગ્રામ થયું. આપણી પાસે વજન કેટલું થયું? તો કે 1950 ગ્રામ. પણ હવે આપણે આને કહેવાનું છે કિલોગ્રામમાં. તો આપણે શું કરીશું? તો કે આપણે એવું સૂત્ર જ છે. કઈ રીતે? આ રહ્યું. કઈ રીતે? તો કે 1000 ગ્રામ એટલે બરાબર કેટલા છે? 1 કિલોગ્રામ છે, કિલોગ્રામ. તો સૂત્ર શું બનશે? 1950 એટલે કે 1950 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? તો કેવું થશે? 1950 ગુણ્યા 1, 1950 ગુણ્યા 1 ભાગ્યા 1000. તો શું જવાબ મળશે? તમને મેં કીધું કે 1950 ગુણ્યા 1 એટલે 1950 થઈ જશે. એટલે આ ગુણાકારમાં 1નો કોઈ મતલબ નથી રહેતો. એટલે 1950 ભાગ્યા 1000 આવ્યા. હવે તમને મેં એવું પણ કીધું હતું કે જ્યારે અંતમાં 0 હોય જમણી બાજુ, તો આ 0 0 નીકળી જાય. કેમ કે આ 1950 છે ને, તો એ 195 ગુણ્યા 10 કેવા છે, અને આ 1000 છે તો 100 ગુણ્યા 1 100 ગુણ્યા 10 કેવા છે, તો 10 10 નીકળી જશે. એટલે મેં સીધું જે એક 0 કાઢી નાખું છું, બરાબર. એટલે આ ઉડી ગયા કહેવાય. આ રીતે ઉડાડી શકો તમે પણ. આ નિયમસર જ છે. તો આ 0 0 નીકળે. હવે 195 ભાગ્યા 100 થાય. 195 ભાગ્યા 100 થાય એટલે કેટલા પોઈન્ટ ખસશે? તો મેં એવું કહી શકું કે 195.00 છે. તો અહીંયા પોઈન્ટ છે 1 અને 2. તો 1 અને 2 એટલે 1.95. આટલા કિલોગ્રામ કહેવાય. જો ના 0 ઉડાડતા ને તો પણ કંઈ ખાસ ફરક ના પડતો. જુઓ કે 1950 છે. અત્યારે તો ભાગ ચલાવવાનો છે નહીં આપણે, એટલે વાંધો ના આવે. 1950 ભાગ્યા 1000 હતા. હવે જુઓ, હવે શું કરીશ? તો હવે મારે પોઈન્ટ અહીંયા કહેવાય આ રીતે, બરાબર. પછી મેં ઉડાડ્યા પછી પોઈન્ટ અહીંયા 195 પછી કરી દીધો, પણ ઉડાડ્યા નથી અત્યારે 0, તો પોઈન્ટ અહીંયા કહેવાય. તો આ 1950 વંચાય ને, અને અહીંયા કેવું 0 ઉડાડ્યો તો 195 ભાગ્યા 100 છે, તો પછી અહીંયા જ પોઈન્ટ મૂકવું પડે, બરાબર. 195.0 થાય. એટલે એ ખાસ ધ્યાન રાખજો. તો હવે આ 1950.0 છે, તો 1 2 અને 3 પોઈન્ટ ડાબી બાજુ કરશે. તો આ 1 આ 2 અને આ 3, તો આ શું થયું? 1.950. આવો જ આવો. તમને મેં કીધું કે આ પોઈન્ટ પછી 0 ના લખે તો ચાલે અંતમાં. તો 1.95 જ આવ્યું. તો આટલા કિલોગ્રામ, બરાબર. તો આ નિયમો છે અમુક, શું કહેવાય, બેઝિક એમ કહી શકીએ. બેઝિક નિયમો આ છે, એ બધા આવડે એટલે ખ્યાલ આવશે કે દશાંશ સંખ્યાઓ કેવી હોય. તો આને કહેવાય આ પોઈન્ટવાળી સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ, બરાબર. તો ધ્યાન રાખજો. બીજું કંઈ બી પૂછે ગ્રામમાંથી કિલોગ્રામમાંથી ગ્રામમાં, તો આપણને હવે આવડે. આટલું જ કરવાનું છે કે આ રીતનું સૂત્ર બને કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ, તો 1950 ગ્રામ, 1950 ગ્રામ એટલે કેટલા? અંતરમાં પણ એ જ વસ્તુ થતું, બરાબર. આપણને એ ખબર હોવી જોઈએ પણ કે 1000 સેન્ટીમીટર બરાબર કેટલા શું થાય? 1000 સેન્ટીમીટર નહીં આવે, 100 સેન્ટીમીટર આવશે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. અને 1000 કિલોમીટર 1000 મીટર 1000 કિલોમીટર નહીં,
1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો આપણને 1 મીટર બરાબર કેટલા એમ પૂછ્યું હોય તો આપણે લખી શકીએ. આ રીતે ગુણાકાર સૂત્ર બને એનો આ રીતે ગુણાકાર કરો કે આ ગુણ્યા ભાગ્યા એટલે આપણને જવાબ મળી જાય. બરાબર. અને આ દશાંશ ચિહ્ન કઈ રીતે હટાવવાનું છે, આમથી આમ લઈ જવાનું છે તેને જોવાનું કે આ પોઈન્ટ ભાગાકારમાં હોય તો ડાબી બાજુ ખસે અને ગુણાકારમાં હોય આની જગ્યાએ 1000 ગુણાકારમાં હોત ને તો જમણી બાજુ જતા. બરાબર. એટલે એનું ખાસ ધ્યાન આપજો. તો જોઈએ આગળ. તો હવે આપણા પ્રશ્ન જોઈએ, થોડા સહેલા જ છે, જે અત્યાર સુધી માહિતી આપણે એ કરી એના જ છે. કેવી રીતના? તો પ્રશ્ન એક જો, દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા સ્વરૂપે દર્શાવો પૈસાને. બરાબર. તો 20 પૈસા છે. તમને શું કીધું મેં, અને આપણને બધાને જ ખ્યાલ છે કે 100 પૈસા એટલે 1 રૂપિયો થાય. તો આ સૂત્ર બની જશે કે 20 પૈસા એટલે કેટલા? 20 પૈસા એટલે કેટલા રૂપિયા? તો 20 ગુણ્યા 1 ભાગ્યા 100 એટલે શું થશે? 20 ભાગ્યા 100 કરવું પડશે. બરાબર. સરળ એકદમ. હવે આ યાદ રાખવાનું કે 20 ભાગ્યા 100 કરવું પડશે પૈસાને રૂપિયામાં ફેરવવું હોય તો. રૂપિયામાં પૈસામાં ફેરવવું હોય ને તો ના થાય બાજુ, એ ખાસ ધ્યાન રાખો. આ તો સરખા દાખલા હોય તો આપણે એવું કરી શકીએ કે પૈસાને ખ્યાલ છે કે આવું સૂત્ર બને છે, તો હવે બીજા કોઈ પૈસાનું કિંમત પૂછે કે આને શું કહેવાય, રૂપિયામાં દર્શાવો પૈસાને, પૈસા લખેલા છે ને રૂપિયામાં દર્શાવ્યું, તો સીધો 100 વડે ભાગી નાખવાનો. બરાબર. તો આ 20 ભાગ્યા 100 થશે. 0 0 નીકળીએ એમ પણ કીધું, ડાયરેક્ટ ગણવું હોય તોય લખી શકો. તો રવા દઉં જો, આ પણ વિચારો કે આ 0 છે જ, તો શું થશે? તો કે 1 2, હવે મેં 20.0 કહી શકું અને આગળ પણ 0 લખી શકું. તો 1 2, તો આ પોઈન્ટ અહીંયા છે ત્યારે 1 અને 2 એટલે આનો જવાબ આવ્યો 0.2, આટલા રૂપિયા. બરાબર. હવે અહીંયા શું કીધેલું છે કે 50 રૂપિયા અને 80 પૈસા. હવે આ તો રૂપિયામાં છે જ, આપણે 80 પૈસાને રૂપિયામાં ફેરવવાનું છે. તો શું કરીશ? 80 ભાગ્યા 100 0. બરાબર. તો 1 2, તો હવે જો ના લખું ને તો કઈ રીતે થશે? જો પોઈન્ટવાળું લખી દઉં કે 80.0 છે એમ, પણ હવે જો 1 2, તો આ પોઈન્ટ અહીંયા છે ને, તો અહીંયા આવ્યો અને અહીંયા આવ્યો એટલે 0.8 થવાનું. 0.8 કે 0.80 બધું સરખું છે. બરાબર. તો શું થયું? 50.0 એટલે આ 50 50.0 લખ્યું, 0.8ને અહીંયા લખીશ. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે સરવાળો કરવાનો થાય ને તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે, એટલે આ કંઈ 50 ને 58 થઈ જાય એવું નહીં વિચારવાનું. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે પોઈન્ટને નીચે પોઈન્ટ આવે અને આ 0 વત્તા 8 એટલે 8 થાય. પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 વત્તા 0 એટલે 0 થાય, 5 એટલે 5 એટલે 50.8 8 રૂપિયા આવું કહેવાય. બરાબર. 50 રૂપિયા અને 80 પૈસાને 50.8 રૂપિયા કહેવાય. પછી જુઓ કે 833 પૈસા કીધું, તો આ જ કરવાનું છે કે ભાગાકાર કરી નાખો. કેટલા વડે? તો કે 100 વડે. હવે જુઓ કે આ 833 છે તો 0.0 કહેવાય. કેટલા પોઈન્ટ ખસે? તો કે 1 અને 2 પોઈન્ટ છે, તો 1 2 એટલે કેટલા થયા? તો કે 8.33 રૂપિયા. સરળ છે એકદમ. આગળનું જો માહિતી આવડશે, ખ્યાલ હશે તો આ એકદમ સરળ લાગશે. તો ગણજો આવા બીજા દાખલા હોય તો પૈસાને રૂપિયામાં ફેરવવાના. જોઈએ બીજો પ્રશ્ન. હવે જુઓ પ્રશ્ન 2 કે દશાંશનો ઉપયોગ કરીને મીટર સ્વરૂપે દર્શાવો. 25 સેમી છે, 3 મીટર 45 સેમી અને 543 સેમી. હવે તમને મેં કીધું એમ કે માહિતી આપણને ખબર હોવી જોઈએ કે મીટર કેટલા થાય છે, સેમીના મીટર કેટલા થાય છે ખબર હોવું જોઈએ. તો આપણે સેમીમાંથી ફેરવી શકીએ ને મીટરમાં. તો આપણને ખ્યાલ હશે, આપણે આગળ ભણ્યા છે કે 100 સેમી એટલે કેટલા થાય? 1 મીટર. બરાબર. તો 100 સેમી એટલે 1 મીટર થાય. તો સવાલ અહીંયા પ્રશ્ન બની જાય આપણો, અને આપણું સૂત્ર બની જાય કે 25 સેમી એટલે કેટલા મીટર? બરાબર. એટલે 25 ગુણ્યા 1 ભાગ્યા 100, 25 ભાગ્યા 100 થવાનું. શું થશે? લખવાની જરૂર લાગે છે? હવે પોઈન્ટ લખી દઉં, ડાબી બાજુ નહીં લખું, જમણી બાજુ લખી દઉં. પોઈન્ટ અહીંયા છે તો એક પોઈન્ટ આ બાજુ આવ્યો, બીજો પોઈન્ટ, કેમ કે 2 0 છે ને, તો અહીંયાથી 1 અને 2 સ્ટેપ કામ જશે એટલે 0.25 થઈ ગયા. એટલે આપણો જવાબ આવ્યો 0.25. શું આવશે? મીટર. કોનો જવાબ? તો કે એનો. હવે પ્રશ્ન બી શું કહે છે
તો કે 3 મીટર અને 45 સેમી. હવે જુઓ, આ તો મીટરમાં જ છે, એને આપણે કંઈ કરવાનું નથી, આપણે સેમી છે એને મીટરમાં ફેરવવાનું છે. તો આ જ જે કર્યું એ કે 45/100, બરાબર. તો શું થશે? 0.45, કેમ કે 45.0 કહેવાય, 45/100 એટલે 45ને મેં 45.0 કહી શકું, તો ભાગ્યા 100 થયા. તો 1 અને 2, 1 અને 2, 0.45. તો શું થયું? 3 મીટર ને 45 સેમી. તો 3 મીટર એટલે 3 વત્તા 45 કઈ રીતે કરીશ? તો એટલે મેં તમને કીધું કે 3 પછી પોઈન્ટ કરીને આ રીતે 0 મૂકો એટલે ખ્યાલ આવે કે 0.45 આમ થશે. હવે બરાબર, એકલા 3 જોડે સરવાળો કરશો તો ભૂલ થવાની શક્યતા વધારે છે, એટલે 3.00 મૂકી દેવાના, આને 3 જ કહેવાય, બરાબર. તો 3 વત્તા 0.45, 0.45. હવે શું થશે સરવાળો? તો કે 0 વત્તા 5 એટલે 5, 0 વત્તા 4 એટલે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, 3 વત્તા 0 એટલે 3, 3.45 મીટર. આ આપણો જવાબ, બરાબર. એવી જ રીતે 543 સેમી. તો કંઈ જ નવું નહીં કરવાનું, 543/100 કરી નાખવાના છે. અત્યાર સુધી કર્યા જ છે આપણે, 543/100, 1 અને 2, આને 0 કહી શકું તો 1 2 છે, તો પોઈન્ટ અહીંયાથી 1 સ્ટેપ 2 સ્ટેપ એટલે 5.43 મીટર, બરાબર. સરળ છે બિલકુલ. જોજો આ બીજા દાખલા હોય તો આવડશે, કંઈ જ અઘરું નથી આમાં, રમત જેવા દાખલા છે, બરાબર. તો હટાવું છું આ. હવે જુઓ પ્રશ્ન 3, કે દશાંશનો ઉપયોગ કરીને સેમી સ્વરૂપે દર્શાવો. કોને? તો કે મિલીમીટર છે બધાને. તો મિલીમીટરમાંથી સેમીમાં ફેરવવું હોય તો તમને કીધું એમ ખબર હોવી જોઈએ કે કેટલા મિલીમીટર બરાબર 1 સેમી થાય. તો કેટલા? તો આપણે જોયું હતું સ્કેલના ઉદાહરણ, ફૂટપટ્ટીના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે 10 મિલીમીટર હોય તો 1 સેમી થાય, બરાબર. તો આપણને શું પૂછ્યું છે? 3 મિલીમીટર એટલે કેટલા સેમી, બરાબર. શું થશે? 3 ગુણ્યા 1/10, 3/10. હવે પોઈન્ટ એક જ ખસશે, તો આ 3.0 કહેવાય, તો પોઈન્ટ અહીંયાથી આમ જશે એટલે 0.3 થઈ જશે, બરાબર. અહીંયાથી આમ ખસશે એટલે 0. કંઈ નથી એટલે 0 લખવું પડે એવું વિચારો, અને લખવું હોય તો લખી દો અત્યારે એક વખત કે આ પોઈન્ટ છે તો ડાબી બાજુ આવી ગયો, 3.0 એટલે 3 જ થયા, તો આ પોઈન્ટ ડાબી બાજુ આવ્યો એટલે 0.3 થઈ ગયા. તો 3 મિલીમીટર એટલે 0.3 જવાબ આવ્યો. આટલા શું? સેમી. હવે 5 મિલીમીટર એટલે સિમ્પલ, આ કર્યું એ જ 55 મિલીમીટર એટલે તો કર્યું એ જ 55/10, બરાબર. આ રીતનું સૂત્ર બનશે, અને 3ની જગ્યાએ 55 આવશે, તો 55 ગુણ્યા 1/10 થશે. પોઈન્ટ અહીંયા છે 55.0, ડાબી બાજુ ખસશે એટલે 5.5, આટલા સેમી થશે. આ બીનો જવાબ, બરાબર. પછી આમાં તો કે 175/10, પોઈન્ટ અહીંયા છે તો આ બાજુ ખસશે એટલે 17.5 સેન્ટીમીટર. બિલકુલ સરળ દાખલા છે. 4 સેમી ને 5 મિલીમીટર, 4 તો સેમીમાં છે, 5 મિલીમીટરને ફેરવવાના છે, તો 5/10 શું થશે? 0.5 સેન્ટીમીટર. હવે 4 વત્તા 0.5 કરવાનો, તો મેં કીધું કે પોઈન્ટ પછી 0 લખી દેવાનો, 4.0 એટલે 4 થાય, અને વત્તા 0.5 સેન્ટીમીટર. આ બંને સેમીમાં છે, તો 0 વત્તા આ પોઈન્ટની નીચે પોઈન્ટ આવી ગયો, 0 વત્તા 5 એટલે 5, 4 વત્તા 0 એટલે 4, 4.5 સેમી. એકદમ સરળ દાખલા છે, પોઈન્ટનો ખ્યાલ આવવો જોઈએ, બરાબર. તો હવે આ રીતે જો તમને પૂછે કે મીટરને કિલોમીટર સ્વરૂપે દર્શાવો કે ગ્રામને કિલોગ્રામમાં, તો કંઈ નહીં, જે આપણને ખબર છે ને એ જ કરવાનું છે. જેમ કે જો તમને એમ કે મીટરને કિલોગ્રામમાં ફેરવો, તો અહીંયા શું થશે? તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો આપણને જે કંઈ પૂછે, ધારો કે પૂછ્યું કે 7 મીટર, તો 7 મીટર એટલે કેટલા? તો 7 ગુણ્યા 1/1000, અને પોઈન્ટ ખસેડવાના છે પછી, બરાબર. કંઈ જ નવું કરવાનું નથી. એવી જ રીતે જો કિલોગ્રામનું પૂછે તો પણ એમાં પણ એ જ થવાનું કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, બરાબર. તો એ સરખા જેવા જ જવાબ આવશે, કેમ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય છે અને 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય છે, એટલે સરખું જ છે, એ બંને આવડશે, બરાબર. એટલે તમે જાતે ટ્રાય કરજો ગણવાની, તો આવડશે. તો હવે આપણે
દશાંશ સંખ્યાઓના સરવાળા જોઈશું. બરાબર, એ તો બતાવી દીધું છે, આ કંઈ જ નવું નથી, એ જ છે. તો જોઈ લઈએ થોડું. ચાલો હટાવું છું આ. તો હવે જુઓ કે દશાંશ સંખ્યાઓનો સરવાળો, તો આ તમને પહેલાં બતાવ્યું એમ જ કંઈ જ નવું નથી કરવાનું, ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે. એક તો જુઓ કે બદલતા તો આપણે જોયું કે કિલોગ્રામને ગ્રામમાં કઈ રીતે ફેરવાનું, કિલોમીટરને મીટરમાં કઈ રીતે ફેરવાનું, એમએમને એટલે કે મિલીમીટરને સેમીમાં કઈ રીતે ફેરવાનું. બરાબર, એ બધું આપણે આગળ ગણ્યું જ છે, જે જોયા જ છે. હવે તમને ખાલી મોટા દાખલા આપી શકે કે એક વ્યક્તિ આટલું અંતર કાપે છે અથવા તો આટલું વજન લઈને જાય છે કિલોગ્રામમાં, પછી ગ્રામમાં, અને તો કુલ વજન કેટલું થયું, આ તે પૂછે તો એમાં સરવાળો જ કરવાનો હોય. બરાબર, અને બદલવાના હોય. ગ્રામમાં અને કિલોગ્રામમાં બધું હોય તો કાં તો કિલોગ્રામમાં ફેરવું પડે, કાં તો ગ્રામમાં ફેરવું પડે, કાં તો દશાંશ પૂર્ણાંકમાં ફેરવું પડે. બરાબર, તો આપણે અહીંયા દશાંશ સંખ્યાનો અભ્યાસ કરીએ છીએ તો આપણે દશાંશ પૂર્ણાંકમાં દશાંશ સંખ્યામાં ફેરવી દઈશું અને પછી એનો સરવાળો કરીશું કે બાદબાકી જે કંઈ કરવાનું આવે કરીશું. બરાબર, તો સરવાળો બાદબાકી કરવા માટે એટલું જ ધ્યાન રાખવાનું છે, ખાલી બદલતા તો આપણે શીખી ગયા છે. બરાબર, આગળ કીધું એમ બધું બદલતા આવડે છે આપણને, પણ સરવાળો કરવામાં ખાસ ધ્યાન રાખવું કે ધારો કે એમ કે ને કે 4.009 અને 0.40નો સરવાળો કરો, તો આ ખાસ ધ્યાન રાખવું કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. બરાબર, એ તમને પહેલાં જ્યારે મેં એમને સરવાળો કરતો હતો, આની પહેલાં જે દાખલા આવ્યા એમાં જે સરવાળો આવ્યો એમાં મેં સીધું તમને કહી દીધું. તો એ જ છે, કંઈ જ નવું નથી, કે એટલો જ નિયમ છે કે જ્યારે સરવાળો કરવાનો થાય તો એટલું જ ધ્યાન રાખવું કે 0.009 છે 4 પોઈન્ટ, તો આ પોઈન્ટની નીચે જ આ પોઈન્ટ આવે એટલે મેં 0.40 આવું લખીશ. બરાબર, હવે નથી તો મેં તમને કીધું કે આગળ લખી શકું આ રીતે, એટલે 0.40ને મેં એવું પણ કહી શકું કે 0.4. બરાબર, અને 0.400ની જગ્યાએ મેં 0.4000 પણ કરી શકું, પોઈન્ટ પછી ગમે એટલા 0 મૂકી શકું. તો હવે આનો સરવાળો મને સરળ પડે. કઈ રીતે? 9 + 0 એટલે 9, 0 + 0 એટલે 0, 0 + 4 એટલે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, 4 + 0 એટલે 4. આટલો સરળ છે સરવાળો. બરાબર, કંઈ જ નથી, બસ એટલું ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ અને સરવાળો કરવાનો. બરાબર, જો સંખ્યા ના હોય અહીંયા તમને કીધું એમ કે અહીંયા 0.40 જ આપેલા છે તો આવું થતું, તો 9ની નીચે છે નહીં તો આપણે એમ એવું નહીં વિચારવાનું. જેવી રીતે આપણે 133 અને 14નો સરવાળો કરવા ગઈએ તો આપણે શું કરીએ? 133 કરીએ અને 14ને ક્યાં લખીએ? આ રીતે લખીએ કે 3ની નીચે 4 આવે એ રીતે લખીએ. તો એવી ભૂલ અહીંયા ના થઈ જાય કે 40ને મેં અહીંયા ના લખી દઉં. બરાબર, અહીંયા દશાંશ સંખ્યાનો સરવાળામાં એ ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. બરાબર, અને એ પછી સંખ્યા અંકો એ પ્રમાણે આવવા જોઈએ કે 0ની નીચે 4, 0ની નીચે 0 અને 9ની નીચે કંઈ નથી તો કંઈ નથી. 9 + 0 થશે, કંઈ નથી એટલે 0 પણ કહી શકું, અને ના હોય તો 9 + કંઈ નથી એટલે 9 જ થવાનું. બરાબર, તો આ ધ્યાન રાખવાનું ખાસ કે આ ભૂલ ના થાય. આમાં આપણે આ રીતે લખીએ છીએ પણ આમાં પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. બરાબર, તો સરવાળો સરળ રહે છે, એટલે ગમે એવો સરવાળો કે પછી એ આપણને આવડે. જોઈએ એકાદ દાખલો અલગ પ્રકારનો, એટલે મતલબ થોડો મોટો હોય એવો, એટલે ખ્યાલ આવી જશે, સરવાળો પણ અંદર આવી જ જશે, એટલે ખબર પડી જશે કે કઈ રીતે સરવાળો થાય છે, અને આપણે જોયું પણ છે પહેલાં. તો આ મેં હટાવું છું. હવે પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન એક શું કહે છે કે નિકિતા તેની શાળા સુધી પહોંચવા માટે 13 કિલોમીટર અને 321 મીટર બસ દ્વારા, 13 કિલોમીટર અને 321 મીટર બસ દ્વારા, 5 કિલોમીટર અને 7 મીટર કાર દ્વારા અને 700 મીટર ચાલીને મુસાફરી કરી, તો તેની શાળા અને ઘર વચ્ચેનું અંતર શોધો. તો કેટલું અંતર હશે બંને વચ્ચે? મતલબ શાળા અને ઘર વચ્ચે, નિકિતાના ઘર વચ્ચે કેટલું અંતર હશે? તો જુઓ કે જે મુસાફરી કરે છે એનો આપણે સરવાળો કરવાનો છે. હવે આપણે એવું પણ કરી શકીએ, તમને મેં પહેલાં કીધું એમ કે 321 મીટરને આ કિલોમીટરમાં છે તો કોઈ એક અંકમાં ફેરવી દઈએ મીટરમાં, અને તો પણ જવાબ આવે તો આવી જાય. પણ આપણે અહીંયા દશાંશ સંખ્યાઓ ભણી રહ્યા છીએ તો એમાં આપણે શું કરવાનું છે તો કે આ મીટર છે ને એને કિલોમીટરમાં ફેરવવું પડશે, એટલે એમાં આપણને જવાબ દશાંશ સંખ્યા મળશે અને એમનો પછી આપણે સરવાળો કરવાનો છે. બરાબર, તો શું કરીશું આપણે તો કે 13 કિલોમીટર અને 321 મીટર એટલે કેટલા કિલોમીટર થાય એટલે એ શોધી નાખીએ. તો તમને પહેલાં કીધું કે આપણને ખ્યાલ હોવો જોઈએ શું ખ્યાલ હોવો જોઈએ? આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કેટલા મીટર એટલે 1 કિલોમીટર થાય. તો મને આ મળી જાય. તો આપણું સૂત્ર કેવું બને
તો કે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. 1000 મીટર એટલે 1 કિલોમીટર. તો કેટલું છે કે 321 મીટર એટલે કેટલા કિલોમીટર એવું થાય? એટલે 321 ગુણ્યા 1 ભાગ્યા 1000 એટલે શું થશે? 321 ભાગ્યા 1000. તો સૂત્ર શું બનશે? તો કે 321 ગુણ્યા 1, 321 ગુણ્યા 1 ભાગ્યા 1000, બરાબર? કેમ કે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. તો શું થયું? તો 1, 2 અને 3 ખસેડવાના છે. ધારો કે અહીંયા પોઈન્ટ છે 321.0 લખી શકું. તો આ 1, 2 અને 3 તમને કીધું હતું કે આગળ મેં 0 લખી શકું એટલે પોઈન્ટ અહીંયા આવી જશે. 0 પોઈન્ટ એવું થશે, બરાબર? એટલે આ શું થઈ જશે? તો કે 0.321 કિલોમીટર. 321 કિલોમીટર એટલે 0.321 કિલોમીટર થઈ જશે. એટલે 13 કિલોમીટર વત્તા 321 થશે. આપણે 0.321 થશે. તો 13.00 કહેવાય. 3 લખું કેમ કે અહીંયા 3 આંકડા છે, બરાબર? આની જોડે મારે સરવાળો કરવાનો છે. 0 પોઈન્ટની નીચે પોઈન્ટ આવ્યા, જુઓ 321. કેમ? તો કે 13 કિલોમીટર અને 321 મીટર બસ દ્વારા મુસાફરી કરે છે શાળાએ જવા માટે. તો 13 કિલોમીટર વત્તા 321 મીટર એટલે કેટલા? તો કે 0.321 કિલોમીટર મળ્યું. તો એમનો સરવાળો કરી દઈએ. તો આ શું થશે? 0 વત્તા 1 એટલે 1, 0 વત્તા 2 એટલે 2, 0 વત્તા 3 એટલે 3, પોઈન્ટને નીચે પોઈન્ટ, 3 વત્તા 0 એટલે 3 અને 1 અહીંયા 0 સમજી લેવું નથી એટલે 1 વત્તા 0 એટલે 1. 13.321 કિલોમીટર મળ્યું. હવે એવી જ રીતે શું થશે? આ 5 કિલોમીટરને 7 મીટર કાર દ્વારા. હવે 7 મીટર છે એટલે શું થશે? 7 ભાગ્યા 1000 થશે, બરાબર? શું થશે? હવે જુઓ આગળ મારે 0 મૂકવું પડશે અને અહીંયા પોઈન્ટ છે ધારો કે. તો 1, 2 અને 3. તો આ 1, આ 2 અને 3, બરાબર? એટલે 0 પોઈન્ટ અહીંયા પોઈન્ટ આવતો રહેશે, બરાબર? તો શું થશે? 0.007 કિલોમીટર. આ કયું? કાર દ્વારા. એટલે 5 વત્તા 0.007 કરવાના. એટલે મારે જો 3 છે ને પોઈન્ટ પછી, તો પોઈન્ટ પછી 3 0 મૂકી દો આ રીતે. એટલે મને સરળ લાગે, બરાબર? શું કર્યું જોયું ને? 5 વત્તા 7 મીટર એટલે 0.007 કિલોમીટર મળ્યું. તો 5 કિલોમીટરને મેં 5.000 કિલોમીટર કરી દીધું. એટલે આ 5 કિલોમીટર જ કહેવાય. અને વત્તા અહીંયા પણ વત્તા કરવાનું છે, યાદ રાખજો. વત્તા આ 0.007 કિલોમીટર. તો 0.007 કિલોમીટર પોઈન્ટની નીચે પોઈન્ટ આવ્યું. સરવાળો 0 વત્તા 7 એટલે 7, 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 0 એટલે 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 5 વત્તા 0 એટલે 5. તો 5.007 આટલા કિલોમીટર શેના દ્વારા? કાર દ્વારા. અને છેલ્લું 700 મીટર ચાલીને મુસાફરી કરે છે. તો એ તો સરળ જ છે. હવે 700 ભાગ્યા 1000 કરીશું. એ જ રીત છે, એ જ પદ્ધતિ છે. એટલે એક સરખું કરી નાખું છું. તો ખબર જ છે કે આ 0 ઉડી જાય એવું પણ કહીએ તો ચાલે, આમ 2, બરાબર? તો 7 ભાગ્યા 10 મળ્યું. શું થશે? તો કે 0.0 કહેવાય. આગળ એક 0 આવી ગયો. તો આ 0 છે ને, તો આ પોઈન્ટ આમ ખસેડી દઈશ. એટલે 0.7 મીટર શેના દ્વારા? તો કે ચાલીને મુસાફરી કરે છે. સોરી, મીટર નહીં, કિલોમીટર, બરાબર? આટલા કિલોમીટર 0.7 કિલોમીટર ચાલીને મુસાફરી કરે છે. તો હવે શાળાથી સ્કૂલનું અંતર આપણે શોધવાનું છે. તો કંઈ નહીં, સરવાળો કરવાનો છે. કોનો? તો કે 5.007 કઈ મુસાફરી છે? આ બસ દ્વારા, બરાબર? અને આ 13.321 કિલોમીટર કઈ? તો કે બસ દ્વારા. પછી આ કાર દ્વારા હતી 5.007 અને 0.7 કિલોમીટર એ ચાલીને મુસાફરી કરે છે. તો એ ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો ઘરથી શાળાનું અંતર મળી જશે. શું થશે સરવાળો? તો જુઓ, પહેલાં મેં આ મોટી સંખ્યા મૂકું કે 13.321 વત્તા, તમને મેં કીધું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. એટલે શું કરીશ? 5 પોઈન્ટ મેં 5 અહીંયા લખીશ. 5.007 આ રીતે લખાશે. અને વત્તા શું આવશે? 0.7. તો 0.7 મેં અહીંયા લખીશ, જુઓ આમ.
તો આમ થાય, પોઈન્ટની નીચે પોઈન્ટ મુકાય, બરાબર. આપણે જે રીતે એકમનું સ્થાન જોઈએ ને એ રીતે આમાં નહીં જોવાનું, આમાં પોઈન્ટ જોવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. હવે જો 7 પછી મેં 0 0 લખું તો ચાલે, બરાબર. ના બી લખું તો ચાલે, પણ મેં લખી દઉં છું એટલે મને અંકો સરખા દેખાય અને મારાથી ભૂલ ના થાય. એટલે 7 + 1 શું જવાબ આવશે? 7 + 1 એટલે 8. પછી 2 + 0 + 0 એટલે 2 થઈ ગયું. 3 + 0 એટલે 3 જ, અને +7 એટલે 10. 7 ને 3 10 થયા. 10 નો 0 વધી આપણે 1 મૂકીએ, બરાબર. 5 ને 3 8 ને 1 9. અહીંયા પોઈન્ટ મૂકી દઉં જે છે એમ. સરવાળો તો જેમ કરીએ એમ જ કરવાનો, બરાબર. 5 ને 3 8 ને 1 9. અને ઉપરથી 1 ઉતાર્યો. અહીંયા 0 0 સમજીએ આપણે. 0 5 લખી શકું મેં. તો 1 + 0 + 0 એટલે 1 જ થઈ ગયું. એટલે 19.028 આટલો જવાબ મળ્યો. એટલે માટે શું થશે? માટે નિકિતાનું ઘર તેની શાળાથી કેટલા? 19.028 કિલોમીટર આટલું દૂર હશે, બરાબર. તો નિકિતાની શાળા તેના ઘરથી કેટલી? તો 19.028 કિલોમીટર દૂર કહેવાય, બરાબર. તો આ રીતના કોઈ બીજા દાખલા પણ આપે કે જેમાં વજન હોય અને કિલોગ્રામ ને ગ્રામ અલગ અલગ આ રીતે આપેલું હોય. 13 કિલોમીટર ને 321 મીટર છે, એની જગ્યાએ એવું પણ આપેલું હોય કે 13 કિલોગ્રામ અને 321 ગ્રામ. તો આપણે એ જ સરખું જ કરવાનું હતું, બરાબર. કંઈ ખાસ ફરક ના પડતો. ખાલી અહીંયા મીટર લખું છું તો આ ગ્રામ આવી જશે. કેમ? તો કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય છે. આની જેમ જ થાય છે એમાં પણ, બરાબર. એટલે આમાં આવા દાખલામાં ખાલી સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવાનું ને એ જ જોવાનું છે આપણે. બાકી એકદમ સરળ દાખલા છે. સરવાળો કરતા આવડે આ રીતે તો બધું આવડી જાય, બરાબર. અને ધ્યાન આપવાનું કે કિલોમીટરનો ભાગ કયો છે અને મીટરનો ભાગ કયો છે, તો કોને મારે ફેરવવાના છે. તો આ મીટરને દશાંશમાં ફેરવીને મારે આમે ઉમેરવાના છે, બરાબર. તો એ સરવાળો કઈ રીતે કરવો એ ધ્યાન આપવાનું એટલે આવડી જાય. સરળ છે બિલકુલ, બરાબર દાખલા. તો જોજો બીજા આવા દાખલા હોય તો. હવે પ્રશ્ન 2 જોઈએ. શું કહે છે? તો કે રાની પાસે 20 મીટર અને 5 સેમી લાંબુ કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4 મીટર અને 40 સેમી કાપડનો ઉપયોગ કર્યો. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો જુઓ કે આ માપ આપણને મીટરમાં આપેલું છે અને આ સેમીમાં, અને આપણે ફેરવાનું છે મીટરમાં. પોઈન્ટમાં જવાબ લાવવાનો છે, દશાંશ સંખ્યા લાવવાની છે એટલા માટે. તો શું કરીશું આપણે? તો કે 5 સેમી એટલે કેટલા મીટર થાય એ શોધી કાઢીશું. તો આપણને ખબર છે શું? તો કે 100 સેમી એટલે કેટલા મીટર થાય? 1 મીટર થાય. તો 5 સેમી એટલે કેટલા? એટલે કેટલા મીટર, બરાબર. એટલે સૂત્ર બની ગયું 5 × 1 / 100 એટલે 5 / 100. કેમ કે 5 × 1 5 જ થશે. 5 / 100 થયું. તમને કીધું કે અહીંયા પોઈન્ટ મૂકો, આમ 5.0 એટલે 5 જ થયા. 1 અને 2 એટલે આ 5 અને બીજો 1 એટલે 0 આગળ મેં લખું તો ખ્યાલ આવશે કે 1 અને 2. તો આ પોઈન્ટ અહીંયાથી આ એક વખત અને આ બીજી વખત 2 કદમ આમ જશે, 2 સ્ટેપ. એટલે 1 અને 2 એટલે 0.05 આવો જવાબ આવે, બરાબર. આ કેટલા? આ શું કહેવાય? મીટર કહેવાય. કોનો જવાબ મળ્યો? તો કે 5 સેમી એટલે 0.05 મીટર જવાબ મળ્યો. એટલે કુલ કાપડ કેટલું થશે એની પાસે? તો કે 20 + 5. તો 20 મીટર વત્તા 5 સેમી છે પણ, એટલે આપણે ફેરવી આવડને મીટરમાં આ રીતે, બરાબર. સીધો સરવાળો ના કરી શકીએ. 20 ને 5 25 મીટર થઈ જાય તો એ ખોટું કહેવાય, બરાબર. 20 મીટર છે તો આપણે 5 સેમી જે છે ને એને મીટરમાં ફેરવું પડે. એ ફેરવ્યું અત્યાર સુધી, બરાબર. આપણે કર્યું જ છે એવું આગળ પણ અલગ અલગ દાખલામાં. વજન હોય તો કિલોગ્રામ હોય તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ, એવું તેવું કરીએ. એક એકમમાં ફેરવવું પડે, બરાબર. મીટરને સેમીમાં ફેરવવું તો પણ ચાલે, પણ અત્યારે આપણે દશાંશ શીખી રહ્યા છીએ તો એ પ્રમાણે કરીએ. પરીક્ષામાં તમે ગમે એ કરી શકો. તમને જો ખ્યાલ ના આવે તો
કે તમારે અપૂર્ણાંક સ્વરૂપે લાવવાનો છે જવાબ કે દશાંશ સંખ્યામાં લાવવાનો છે, એ ખ્યાલ ના આવે તો તમે ગમે એ રીતે જવાબ લાવી શકો. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે દશાંશ સંખ્યા લાવો જવાબમાં, એવી રીતે કહેવામાં આવે તો પછી આ કરવું પડે. એટલા માટે આપણે આ શીખવાનું છે, બરાબર. તો આ 20 મીટર છે વત્તા 5 સેમી એટલે શું મળ્યું? 0.05 મીટર. તમને કીધું કે આવું ખ્યાલ ના આવે કે આને પોઈન્ટ છે ને આને નથી તો શું કરવું? તો આને પણ પોઈન્ટ મૂકીને આ રીતે લખી દો 20.0 એટલે આ 20 જ કહેવાય. તો આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ તો આ શું થયું? 0.05 આવું થયું. હવે અહીંયા 0 બીજો એક પણ મૂકી શકો, ના મૂકું તો પણ ખ્યાલ આવે મને કે અહીંયા નથી તો કંઈ નથી એટલે શૂન્ય જ થાય. હવે આનો સરવાળો કરવાનો એટલે 0 + 5 એટલે 5, 0 + 0 એટલે 0, 0 + 0 એટલે 0, 2 વત્તા આ 0 ગણી લેવાનું, કંઈ નથી એટલે 2 + 0 એટલે 2 એટલે 20.05 મીટર. શું થયું? આ જે કુલ કાપડ છે ને લાંબુ કાપડ એ મળ્યું આપણને કે 20.05 મીટર છે. હવે પડદા બનાવવા માટે કેટલા મીટર કાપડનો ઉપયોગ કર્યો? તો કે 4 મીટર અને 40 સેમીનો ઉપયોગ કર્યો. તો 4 મીટર અને 40 સેમી, તો 40 સેમીને આપણે મીટરમાં ફેરવવું પડે. તો અહીંયા ફેરવ્યું હમણાં 5 સેમીને કઈ રીતે ફેરવ્યું? તો કે 5/100 કર્યા. તો 40 સેમીને કઈ રીતે ફેરવશું? સરખું છે. હવે ફરીથી આખું નહીં લખતો, આ બધું ડાયરેક્ટ લખી દઉં છું કે 40/100 એટલે 0 0 ગયા, 4/10 મળ્યા. શું થશે? તો કે 0.0 આગળ એક 0 ગણો તો એક પોઈન્ટ ડાબી બાજુ ખસશે અહીંયા એટલે 0.4 મીટર. આટલો જવાબ મળ્યો. એટલે 4 મીટર ને 0.4 મીટર એવું થયું. એટલે સરવાળો થશે તો કુલ કાપડ કેટલું મળશે? તો કે 4 + 0.4 તો 4.0 કરી નાખો એટલે અહીંયા 0.4 લખતા ફાવે મને, બરાબર. એકલા 4 હોય તો સરવાળો કઈ રીતે કરો? આ પોઈન્ટ ક્યાં આવશે એ ખબર નહીં એટલે મેં 4 અને પોઈન્ટ મૂકીને 0 લખી દઉં એટલે આ 4 થઈ ગયા અને 0.4 વત્તા તો કેટલો થશે સરવાળો? 0 + 4 એટલે 4, 4 + 0 એટલે 4 અને આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ 4.4. એનો મતલબ એવો થયો કે રાની પાસે 20.05 મીટર કુલ કાપડ હતું, એમાંથી એ 4.4 મીટર જેટલું કાપડ ઉપયોગમાં લે છે પડદા બનાવવા માટે, બરાબર. તો શું કરવાનું? તો કે બાદબાકી કરી નાખવાની. હવે કોની? તો કે 20.05 ઓછા 4.4. તો કઈ રીતે બાદબાકી થશે? તો જુઓ, આ ખાસ જોવા જેવું છે. એટલા માટે કે સરવાળો તો જોયો છે પણ બાદબાકી જોઈ નથી. પણ કંઈ નવું નથી. જે રીતે આપણે સરવાળો કરીએ છીએ એ રીતે બાદબાકી, સામાન્ય જે બાદબાકી થાય એ રીતે જ થાય છે. એટલે શું છે? તો કે કુલ કાપડ 20.05 મીટર અને ઓછા 4.4. સરવાળા બાદબાકીમાં એટલું ખાસ ધ્યાન રાખો કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એટલે આ પોઈન્ટ ખરો ને, આ જે છે એ વચ્ચે આવશે આ પોઈન્ટની નીચે એટલે આવું લખાશે 4.4, બરાબર. આની આપણે બાદબાકી કરવાની છે. તો જુઓ, હવે જ્યાં નથી નીચે અંક ત્યાં મેં 0 લખી દઉં છું એટલે મને ખ્યાલ આવે તો કંઈ જ ફરક નહીં પડતો. જુઓ, આ 0.4 એટલે 4 થાય અને 4.40, 0.4.40 એટલે 4.4 જ છે, બરાબર. અહીંયા મેં કીધું કે 40ની જગ્યાએ મેં 400 પણ લખું તો એનું કંઈ જ ફરક નહીં પડે એને, તો એને કંઈ જ ફરક નહીં પડે, એ 4.4 જ વંચાશે. તો આવું થયું. તો હવે સરવાળો શું થશે? તો કે 5 વત્તા બાદબાકી કરવાની છે આપણે, કેમ કે આટલું કાપડ ઉપયોગ કરે છે ને, કુલ આટલા કાપડમાંથી આટલો પડદા બનાવવા માટે ઉપયોગ કરે છે એટલે આટલું આપણે બાદ કરી નાખશું એટલે જે મળે એટલું કાપડ બાકી રહ્યું છે. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું છે એ બાદબાકી કરી નાખીએ આપણે, બરાબર. તો શું થશે? તો કે 5 ઓછા 0 એટલે 5, 0 ઓછા 4 તો કંઈ ના થાય તો 10 લેવું પડે. બાદબાકી જે રીતે કરે ને એ રીતે જ કરવાની. આ પોઈન્ટને ભૂલી જવાનું બાદબાકી કરતી વખતે, બરાબર. જ્યારે અહીંયા મૂકવાનું થાય ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો. બાકી જ્યારે બાદબાકી કરીએ ત્યારે પોઈન્ટને ધ્યાનમાં લઈને કન્ફ્યુઝ થવાની કંઈ જરૂર નથી, પરેશાન થવાની કંઈ જરૂર નથી. સીધી બાદબાકી જે રીતે આપણે કરીએ સામાન્ય બાદબાકી એ રીતે જ કરવાનું છે. તો 5 ઓછા 0 એટલે 5, 0માંથી 4 ના જાય એટલે 10 લીધા. તો આ 0 છે તો ત્યાં 9 મૂકીશ અને આ 2 છે ત્યાં 1 થઈ જશે, બરાબર ને. તો 10 ઓછા 4 એટલે 6, પછી આ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઉં. 9 ઓછા 4 એટલે 5 અને આ 1 ઓછા 0 એટલે 1 એટલે 15.65 મીટર કાપડ બાકી રહે,
બરાબર. બાદબાકીનો જવાબ મળ્યો 15.65. એટલે આમ રાની પાસે 15.64 મીટર કાપડ બાકી રહ્યું હશે. બરાબર. તો આ રીતના દાખલા ગણાય છે. હવે તમને મેં કીધું એમ કે આ કંઈ બીજી માહિતી આપી દે આની જગ્યાએ કે મીટર છે એની જગ્યાએ કિલોમીટર હોય. પહેલાં આપણે મીટરના દાખલા ગણ્યા. તો એવું હોય કે કોણ હતું, નિકિતા, એનું ઘરથી શાળા સુધીનું અંતર શોધવાનું હતું. તો અલગ અલગ માપ આપેલા, આપણે કિલોમીટરમાં ફેરવી દીધા અને સરવાળો કરી નાખ્યો. આમાં બાદબાકી કરી નાખી. કેમ? તો કે આમાં આપણને એવું કીધું કે આટલો કાપડ પડદા બનાવવા માટે ઉપયોગ કર્યો, કુલ કાપડ એની પાસે આટલું હતું. તો કેટલું બચ્યું હશે કાપડ, બાકી કેટલું રહ્યું, તો બાદબાકી કરી નાખી. એટલે શું કરવાનું છે એ આપણે જાણવાનું અને એ પ્રમાણે કરી નાખવાનું. પણ આ ધ્યાન રાખવાનું સરવાળા બાદબાકી કરતી વખતે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે અને બાદબાકી જે રીતે કરીએ એ રીતે કરી નાખવાની. બરાબર. તો કંઈ અઘરું છે એવું લાગતું નથી. તો આવા બીજા દાખલા હોય તમારા પાઠ્યપુસ્તકમાં એ જોજો. આ પ્રકરણમાં બસ આટલું જ હતું. તો મળીશું હવે પછીના પ્રકરણમાં. તો ધ્યાન રાખજો. બરાબર.